કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું. નેક્સ્ટ આવશે આજ્ઞાર્થ વાક્ય. અંગ્રેજીમાં આને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ. આ વાક્યને છે ને ઓળખવાની બહુ જ સરસ નિશાની છે. આઈ હોપ તમને ઘણાને ખબર પણ હશે. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે. હું આજ્ઞાર્થ બોલું એટલે ઘણાના મગજમાં પેલું ઉદ્ગાર ચિહ્ન પડે, પણ એ ઉદ્ગાર વાક્ય કહેવાય. એ આખું અલગ છે. આખું અલગ છે. તો શરૂઆત વિથ આજ્ઞાર્થ વાક્યમાં ખબર કેવી રીતે પડે કે આ વાક્ય આજ્ઞાર્થ છે? તો એક સિમ્પલ નિયમ છે. જે વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. શેનાથી થાય? ક્રિયાપદથી. જ્યારે જનરલી છે ને બીજાને આજ્ઞા આપવામાં આવે તો એને આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખાય. સ્ટાર્ટિંગ વિથ જોઈશું નિયમ. તો આજ્ઞાર્થ વાક્ય મેં તમને ઓળખતા શીખવાડો તો આના નિયમ પણ જોઈ લઈશું. સેટ ટુના બદલે આપણી પાસે જુદા જુદા ભાવ આવે, જુદી જુદી રીત આવે. જસ્ટ લાઈક પહેલું લઈશું આપણે. આજ્ઞાર્થ વાક્યમાં જો હુકમનો ભાવ હોય, કેવો ભાવ હોય? હુકમ. તો સેટ ટુના બદલે શું લખીશું આપણે? ઓર્ડર. યાદ રાખજો. હુકમ કેવી રીતના આવે, શું આ બધું સમજાવું છું. નેક્સ્ટ થિંગ, વિનંતીનો ભાવ આવે તો રિક્વેસ્ટેડ. ખાસ ધ્યાન રાખજો, યાદ રાખવાનું છે, ઘણું આવશે અંદર. ફરી એકવાર આજ્ઞાર્થ વાક્ય ખબર કેવી રીતના પડે તો કે વાક્યમાં તમારી સામે ક્રિયાપદથી વાક્યની શરૂઆત હશે. નેક્સ્ટ આગળ. સલાહનો ભાવ હોય, સલાહનો ભાવ હોય તો શું આવશે? એડવાઇઝડ. બહુ જ સરસ. કેવી રીતના શું આવે છે હું સમજાવું છું, જરાક બી ટેન્શન નહીં લેતા, બરાબર છે? મજા આવશે, શીખીશું તો બરાબર જ શીખીશું. સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ આવશે. નેક્સ્ટ, સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ નો ઉપયોગ થશે. આ પણ સમજાવું છું ક્યારે બે આવે તે. નેક્સ્ટ, સલાહ સૂચન આવી ગયું, બરોબર છે? સૂચના આવી ગયું. કોઈ જ ભાવ ન હોય, કોઈ જ ભાવ ન હોય ત્યારે શું આવશે? એકનું એક જ, આસ્ક્ડ અથવા ટોલ્ડ. યાદ રાખજો. થોડીક ડિસ્કસ કરી લઈએ, બહુ જ સરસ ટોપિક છે. જ્યારે તમારી પાસે હુકમનો ભાવ આવે ને, હુકમ, તો ત્યારે જનરલી હુકમ ભાવ આવે કે કોઈ પ્રકારની સત્તા દર્શાવતું હોય. માલિક નોકરને, શિક્ષક વિદ્યાર્થીને, માતા પિતા એના બાળકોને, આવું કંઈક પણ જ્યારે સત્તા આવે ને તો જ હુકમ અપાય. આવું કોઈ દિવસ નહીં થાય કે પેલો નોકર, બરોબર છે, માલિકને કે એ તારા બૂટ સાફ નહીં કરું, એવું આવે ના આવે. બસ તે વસ્તુ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણી પાસે હુકમ એટલે વન ટાઈપ ઓફ, અહીંયા શું દર્શાવતી હશે? સત્તા. યાદ રાખજો. એમ ઓથોરિટી બતાવે એમ થોડુંક એ કોઈ કરતા ચડિયાતું છે ને. ત્યારે વિનંતીના ભાવમાં એક શબ્દ હશે બેઠો જ, ને એના પરથી જ ખબર પડી જાય કે આમાં વિનંતી જ લખીશું ને જાદુઈ શબ્દ કયો છે? પ્લીઝ. એ જ રીતે સલાહ. સલાહ એટલે કે તમારી પાસે જ્યારે એ કોઈક એક્શન કહે અને તમને એમાં ફાયદો અથવા નુકસાન આવું આવે ત્યારે જ એડવાઇસ આવે. જસ્ટ લાઈક બહુ વધારે ખાતો નહીં, આ એક સલાહ છે. હવે નહીં ખાવ વધારે તો શું થાય? પેટ સારું રહે. અથવા બહુ ખાવ તો માંદા પડી જાઓ, ફાયદો નુકસાન છે. મહેનત કરો, સખત મહેનત કરો તો મહેનત કરવાથી શું ફાયદો થાય? તમારા માર્ક આવે, પાસ થઈ જાઓ. ને તમે મહેનત નહીં કરો તો નાપાસ થાવ, ફાયદો નુકસાન. આવું દર્શાવવામાં આવે ને ત્યારે આ રીતનો સલાહનો ઉપયોગ થાય. સૂચન જસ્ટ સામાન્ય રીતે કહી દેવામાં આવે. સામાન્ય ભાવ, આવતીકાલે મારી નોટ લેતા આવજો. બસ પતી ગયું. સામાન્ય એકદમ નોર્મલ ટોન ચાલતો હોય ને ત્યારે શેનો ઉપયોગ કરીશું? સૂચન. સૂચનાનો ભાવ જ્યારે સર્વસામાન્ય એટલે ખબર પડે, જસ્ટ લાઈક નોટિસ બોર્ડ પર કોઈ વસ્તુ લખી દેવામાં આવે ને, નોટિસ બોર્ડ પર, તો ત્યારે શેનો ઉપયોગ થાય? કે ભાઈ આવતીકાલે શાળામાં રજા છે. તો સૂચના છે ને બધા માટે હોય, સૂચન છે ને જનરલી વ્યક્તિગત માટે હોય. એટલે સૂચન કરો ને તો મોટે ભાગે એવું કહી શકાય કે વ્યક્તિગત ધોરણ પર આપી શકાય, જ્યારે સૂચના સામૂહિક હોય છે, આખા વર્ગને આપવામાં આવતી હોય છે. મારા માટે બ્લેક જ મેઇન છે, બ્લેક જ મેઇન છે. ને કોઈ જ ના ભાવ હોય તો આપણને ખબર જ છે. હા, અહીંયા બહુ સરસ છે. વાક્ય હકાર હતું ત્યારે આપણે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરતા હતા? ધેટ. પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ કાં તો વેધર, જો ટુ બી આવતું હતું તો WHમાં WH પોતે. તે રીતે અહીંયા સંયોજક તરીકે તમારે શેનો ઉપયોગ કરવાનો થાય? ટુ. ટુ આવે ને એટલે બે ભાગ પાડીશું.
કેટલા ભાગ પાડીશું? 2. એટલે કે તમારી પાસે જે આપેલું વાક્ય છે એ જો હકાર હોય ને તો એનો મિનિંગ કંઈક અલગ જશે, જો નકાર હોય ને તો એનો મિનિંગ અલગ જશે. એટલે કે શરૂઆત વિથ, બરાબર છે, જો વાક્યમાં આજ્ઞાર્થ વાક્ય હોય ને વાક્ય હકાર હોય તો મારો જવાબ આવશે ટુ તો આવે જ, પ્લસ સાથે ક્રિયાપદનું કેવું રૂપ મુકાય છે? મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખજો. વાક્ય નકાર હોય તો કશું ફરક નહીં પડે, ખાલી એક જ વસ્તુ નવું આવે, નોટ આવે, પ્લસ આવે, ટુ આવે, પ્લસ આવે, અને છેલ્લે ક્રિયાપદનું કેવું રૂપ મુકાય તમારી પાસે? મૂળ રૂપ. સમજ પડી? બસ આટલું જ છે. હવે હું તમને એમ કહું કે ટુ પછી બંને જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો કોઈ ચાન્સ ખરો તમારી પાસે કે આમાં કાળમાં ફેરફાર થાય? ના ભાઈ, નહીં થાય. કાળમાં ફેરફાર થતો નથી, આ યાદ રાખજો. હવે કયા નહીં થયા? 1 થી 7 નિયમમાં મોડલ ઓક્ઝિલરી સુધી નહીં થયા, પણ સમય સૂચક શબ્દમાં તો પાછો ફેરફાર થાય છે. આ વસ્તુ તો જૈસી થી વૈસી રહેગી, એ એસા આએગા હી. અને સર્વનામમાં ફેરફાર થાય છે. બસ આટલા સિમ્પલ નિયમ છે, યાદ રાખજો. એકવાર એવું લાગે પુશ કરીને લખી લો, લખાઈ જાય તો થોડું પાછું મોઢે કરી નાખો અને પછી આગળ વધીએ, ખ્યાલ આવશે. બહુ જ ફાઇન છે. હું સાઈડ પર ખસી તો પુશ કરીને તમે લખી લેજો, બરાબર છે? ઓકે, નેક્સ્ટ થઈ ગયું છે. ચાલ આગળ. તો હવે સર આમાં આવે કઈ રીતે? યસ, આ રીતે અહીંથી ઓળખાશે. જો ગેટ ક્રિયાપદ છે, ગેટ આઉટ, ચલ બહાર નીકળ. એક પ્રકારનો જો ભાવ બી ખબર પડી આમાં, તો બહાર નીકળ એટલે હુકમનો ભાવ છે. જ્યારે આવી રીતના આવે ને તો મારા જવાબની શરૂઆત, ચાલો કોણ આવશે? ધ માસ્ટર. જોયું, માલિક આવ્યો, માલિક. સેડ ટુ સર્વન્ટ, ગેટ આઉટ, બહાર નીકળ. એક પ્રકારનો હુકમ આવ્યો, હુકમ આવે એટલે સેડ ટુ ના બદલે શું આવશે? ઓર્ડર. કોણ છે? સર્વન્ટ. સંયોજક તરીકે શું આવશે? ટુ ગેટ આઉટ. ધેટ્સ ઇટ. બસ આટલું જ સિમ્પલ છે, ખ્યાલ હશે? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ. મુકેશ સેડ ટુ રવિ, પ્લીઝ. જોયું, જાદુઈ શબ્દ આવ્યો, પ્લીઝ. પ્લીઝમાં શું આવશે? બરાબર છે, તમારે રિક્વેસ્ટ. બહુ જ ફાઇન. ને એમ ખબર બી પડી જાય. જો ને પ્લીઝ કાઢી નાખો તો ગીવ, ક્રિયાપદથી શરૂઆત થઈ ને. હા, થોડા સર્વનામની છે, આપણે ચેન્જીસ કરીશું. ચાલો, મુકેશનું મુકેશ. સેડ ટુ ના બદલે પ્લીઝ છે, મને એટલું ઓળખતા આવડે. શું આવશે? રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરેલ છે? રવિ. સો વાક્ય હકાર છે, સંયોજક તરીકે શું આવશે? ટુ. ક્રિયાપદનું મૂળ રૂપ, કાળમાં કોઈ ફેરફાર થતો નથી. પ્લીઝ કાઢી નાખો ને, કેમ? અંદર રિક્વેસ્ટેડ આવ્યું ને એટલે. એક સરખા બે શબ્દો એક્ઝિસ્ટ કરતા નથી. ગીવ. મી એટલે કોને? મી એટલે કોને? મુકેશને. આપણે કહીશું તેને. ટુ ગીવ તેને. તેને માટે હિમની જગ્યા, હિઝની જગ્યા શું આવશે? હિમ. કોની બુક? તેની બુક. તેની એટલે કોની બુક? રવિની બુક. એટલે કે ગીવ હિમ હિઝ બુક. અને છેલ્લે ફૂલ સ્ટોપ. ખ્યાલ આવ્યો? ઓકે, બહુ જ સરસ હતું. નેક્સ્ટ. ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ બી રેગ્યુલર. જસ્ટ કહી દીધું, નિયમિત રહો. એકચ્યુઅલી ફાયદો નુકસાન બી છે, એડવાઇસ બી છે અને સૂચન બી છે. આપણે કેવું તે થાય. નિયમિત રહેવાના ઘણા ફાયદા છે આપણને, 100%, બરાબર છે? તો ધ ટીચર સેડ ટુ ના બદલે શું આવશે? બોલો, તમે કેવું? સૂચન હોય તો સજેસ્ટેડ. ને આપણે બી રેગ્યુલર, એકચ્યુઅલી એમ તો સૂચન જ કરેલું કે આપણે સજેસ્ટેડ જ રાખીએ, સલાહ કે અલગ લાગી લઈ જઈશું. સજેસ્ટેડ કોને? ધ સ્ટુડન્ટ્સ. બધાને સૂચન આપ્યું. શું? ભાઈ, સામૂહિક છે, બરાબર છે, નિયમિત રહેજો, બરાબર છે, એ રીતે. યસ, સજેસ્ટેડ. ઇન્સ્ટ્રક્ટેડ બી ચાલી શકે, બરાબર છે. ટુ સંયોજક તરીકે ટુ. બી રેગ્યુલરનું રેગ્યુલર. ને છેલ્લે ફૂલ સ્ટોપ. કંઈ જ નવું નથી. ઓકે, નેક્સ્ટ. ધ ફોક્સ સેડ ટુ ધ ક્રો, પ્લીઝ સિંગ અ સોંગ ફોર મી. પ્લીઝ છે, રિક્વેસ્ટેડ છે, પણ એક વસ્તુ નવી છે અહીંયા, બહુ જ સરસ છે, ધ્યાન આપજો. ચાલો, ફોક્સનું ફોક્સ. સેડ ટુ ના બદલે શું આવશે? પ્લીઝ નીકળી જાય એટલે રિક્વેસ્ટેડ. ધ ક્રો. શું? ટુ. પ્લીઝ નીકળી ગયું. સિંગનું સિંગ. અ સોંગ ફોર. કોના માટે? કોના માટે? તેના માટે, બરાબર છે. તેના માટે એટલે કોના માટે? ક્રો માટે. એટલે શું આવશે? ફોર ઇટ. ખ્યાલ હશે? બહુ જ સહેલું. આગળ. ધ ફાધર સેડ ટુ મી ડોન્ટ ઇટ ટુ મચ. નકાર આવ્યું, સલાહ છે, બહુ વધારે ખાતો નહીં, પેટ ફાટી જશે, બરાબર? એ રીતે શરૂઆત વિથ ડુ અને નોટ કાઢ નાખે તો ઇટ
એ ક્રિયાપદ થયું ને, વાક્યની જવાબની શરૂઆત છે ને થઈ ક્રિયાપદથી. આજ્ઞાર્થ વાક્ય ધ ફાધર સેડ ટુ ના બદલે બરોબર છે આ સલાહ એવી આજ્ઞાર્થ વાક્ય છે એટલે શું આવશે? એડવાઇઝડ મી નોટ ટુ ઇટ. આ ડુ છે ને ક્રિયાપદમાં ઉમેરાઈ ગયું અને સંયોજક તરીકે શું આવતું હતું? નકાર હતું તો નોટ ટુ. ઇટનું ઇટ, TWO ટુ, મચનું મચ અને છેલ્લે ફૂલ સ્ટોપ. બસ આટલું જ છે. The doctor said to patient, don't take much sugar. વધારે ખાંડ ખાતો નહીં. બરાબર છે? આટલું જ છે. શરૂઆત વિથ સલાહ છે ને આપણી પાછી તો ડૉક્ટરનું ડૉક્ટર જે એકલી સલાહો જાય છે બધી પણ નકાર છે. સેડ ટુ ના બદલે નકાર છે ને એડવાઇઝડ સલાહ આપી. પેશન્ટ શું સલાહ આપી? નોટ ટુ વાક્ય નકાર છે એટલે કે નોટ ટુ ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? ટેક મચ સુગરનું શુગર ખાંડ વધારે ખાતો નહીં. ખ્યાલ આવશે? ઓકે નેક્સ્ટ. માય ટીચર ઓફ ઇંગ્લિશ સેડ ટુ ધર્મા ઇમ્પ્રૂવ યોર હેન્ડ રાઇટિંગ. તારી હેન્ડ રાઇટિંગ સુધાર. ખાલી સૂચન છે, આમાં ફાયદો નુકસાન નહીં મળે. હા એમ થઈ શકે પણ આપણે જસ્ટ સર્વસામાન્ય જઈએ. ચાલો તો શું આવશે? માય ટીચર ઓફ ઇંગ્લિશ સેડ ટુ ના બદલે બરાબર છે સજેશન આપીએ, બરાબર છે સૂચન આપીએ. ઇન્સ્ટ્રક્ટેડ બી લખી શકાય, એમાં કોઈ માર્ક નહીં કપાય. બરાબર છે મેજોરિટી આપણે તો સિલેક્ટ જ કરવાનો હશે ને તમને આટલું બધું ભારે ના પૂછાય હવે. બરાબર છે પણ છતાં આપણે શીખેલા હોય તો કામ તો લાગે ને એટલા માટે. ધર્મ ટુ ડાયરેક્ટ જ ઇમ્પ્રૂવ. કોની હેન્ડ રાઇટિંગ છે? યોર એટલે ધર્મની. આપણે કહીશું હિઝ. હિઝ થાય ને હિઝ હેન્ડ રાઇટિંગનું હેન્ડ રાઇટિંગ. Okay, next. Our teacher said to the boys, open your notebook. Just ખાલી કહી દીધું ભાઈ નોટ ખોલો. બરાબર છે? હા એકચ્યુઅલી આમાં હુકમ બી થઈ શકે, આપણે ઓર્ડર રાખીએ. બરાબર છે? અથવા સૂચન સજેશન બી ચાલે. અવર ટીચર જનરલી સ્ટુડન્ટને ઓર્ડર જ કરે ને મેજોરિટી. સૂચન બી કરતા હોય પણ આપણે ઓર્ડર રાખીએ છીએ. ખ્યાલ આવશે? સેડ ટુ ના બદલે ઓર્ડર. ધ બોયઝનું ધ બોયઝ સંયોજક તરીકે ટુ ઓપન યોર કોની બોયઝની છોકરાઓ માટે શું આવશે? તેઓ માટે શું આવશે? ધેર. કોણ સા વાલા ધેર? THEIR. નોટબુકનું નોટબુક. ખ્યાલ આવશે? ઓકે આગળ. બહુ જ ભારે વાક્ય એવું. ધ કેપ્ટન સેડ ટુ ધ સોલ્જર halt. halt એટલે શું? ખબર કે પેલી આર્મી હોય ને કૂચ કરતી હોય ને કૂચ, તો એમાં અચાનક જ એ લોકોને છે ઊભા રહેવા માટે કહેવામાં આવે કે ભાઈ halt. halt એટલે કે ત્યાં અચાનક કોઈ ક્રિયા અટકાવી. આજ્ઞાર્થ આવે. આજ્ઞાર્થ તો ખરું પણ આમાં હુકમ આવે તો જવાબની શરૂઆત ધ કેપ્ટન સેડ ટુ ના બદલે ચાલો મેં તમને હમણાં જ કીધું હુકમ આવ્યો. હુકમ ઓર્ડર્ડ હિઝ સોલ્જર. જોજો બહુ વાક્ય નાલ્લું જ છે, કશું નથી કરવાનું. ટુ halt. પતી ગયું. ધેટ્સ ઇટ. નથિંગ. કંઈ જ નવું નથી પણ હોલ્ટનો મિનિંગ તો ખબર હોવી જોઈએ ને આપણી પાસે. ઓકે નેક્સ્ટ. યસ. The beggar said to the passersby, please give me $1 in the name of God. ભગવાનના નામ પર મને $1 આપી દે. તો આપી દે, ક્યાં આપણને વાંધો જ છે? ડોલર માંગ્યા છે ભાઈ. ઓકે ધ બેગરનું બેગર. હવે આમાં બેગર પાસર્સબાઈ પાસે વિનંતી કરે ને એટલે એક પ્રકારની રિક્વેસ્ટ થઈ ગઈ ને એમ પણ પ્લીઝ તો આપેલું જ છે ને. રિક્વેસ્ટેડ. કોણ? પાસર્સબાય ટુ ગીવ. મી એટલે કોને? ભિખારીને. આપણે કહીશું તેને માટે ટુ ગીવ હિમ. શું આપવાની વાત છે? $1 in the name of God. That's it. બહુ જ સહેલું છે, કશું નથી કરવાનું. બરાબર છે? તમે ખાલી આને એક બે વાર જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. ઓકે તો આ આજ્ઞાર્થ વાક્ય હતું. એક ટૂંકમાં ઓવરવ્યૂ આપવું હોય તો જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એને આજ્ઞાર્થ કહેવાય. સત્તા હોય ત્યારે ઓર્ડર આવે, પ્લીઝ હોય ત્યારે રિક્વેસ્ટેડ આવે, ખાલી કીધેલું હોય તો સૂચન આવશે, બધાને કીધેલું હોય સર્વસામાન્ય તો સૂચન આવશે, ફાયદો કે નુકસાન હોય તો સલાહ આવશે ને કંઈ જ ના હોય તો આસ્ક કે ટોલ્ડ. સંયોજક તરીકે ટુ આવે. વાક્ય હકાર હોય તો ટુ પ્લસ ક્રિયાપદનું મોડું, નકાર હોય તો નોટ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મોડું. કાળમાં ફેરફાર નહીં થાય, સર્વનામમાં ફેરફાર થાય અને સમયસૂચક શબ્દોમાં ફેરફાર થાય છે. આઈ હોપ તમને ખબર પડી હશે. મેઇન છે ને નિયમ મોડે કરવાનો છે. બાકી હું 1000 લખું ને તો પણ એ તાનું તાંજ રહે
પણ તમને નિયમ જ નહીં ખબર હોય તો મેળ ના પડે. એટલે નિયમ મોડે કરો, ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરો, પછી તો બહુ મસ્ત પ્રેક્ટિસ કરીશું. તમે જ કહેશો સર બધું જ આવડે. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં. કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું. નેક્સ્ટ આવશે આજ્ઞાર્થ વાક્ય. અંગ્રેજીમાં આને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ. આ વાક્યને છે ને ઓળખવાની બહુ જ સરસ નિશાની છે. આઈ હોપ તમને ઘણાને ખબર પણ હશે. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે. હું આજ્ઞાર્થ બોલું એટલે ઘણાના મગજમાં પેલું ઉદ્ગાર ચિહ્ન પડે, પણ એ ઉદ્ગાર વાક્ય કહેવાય. એ આખું અલગ છે. આખું અલગ છે. તો શરૂઆત વિથ આજ્ઞાર્થ વાક્યમાં ખબર કેવી રીતે પડે કે આ વાક્ય આજ્ઞાર્થ છે? તો એક સિમ્પલ નિયમ છે. જે વાક્યમાં વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. શેનાથી થાય? ક્રિયાપદથી. જ્યારે જનરલી છે ને બીજાને આજ્ઞા આપવામાં આવે તો એને આજ્ઞાર્થ વાક્ય તરીકે ઓળખાય. સ્ટાર્ટિંગ વિથ જોઈશું નિયમ. તો આજ્ઞાર્થ વાક્ય મેં તમને ઓળખતા શીખવાડો તો આના નિયમ પણ જોઈ લઈશું. સેડ ટુ ના બદલે આપણી પાસે જુદા જુદા ભાવ આવે, જુદી જુદી રીત આવે. જસ્ટ લાઈક પહેલું લઈશું આપણે. આજ્ઞાર્થ વાક્યમાં જો હુકમનો ભાવ હોય, કેવો ભાવ હોય? હુકમ. તો સેડ ટુ ના બદલે શું લખીશું આપણે? ઓર્ડર. યાદ રાખજો. હુકમ કેવી રીતના આવે શું આ બધું સમજાવું છું. નેક્સ્ટ થિંગ, વિનંતીનો ભાવ આવે તો રિક્વેસ્ટેડ. ખાસ ધ્યાન રાખજો, યાદ રાખવાનું છે, ઘણું આવશે અંદર. ફરી એકવાર આજ્ઞાર્થ વાક્ય ખબર કેવી રીતના પડે તો કે વાક્યમાં તમારી સામે ક્રિયાપદથી વાક્યની શરૂઆત હશે. નેક્સ્ટ આગળ. સલાહનો ભાવ હોય. સલાહનો ભાવ હોય તો શું આવશે? એડવાઇસ્ડ. બહુ જ સરસ. કેવી રીતના શું આવશે હું સમજાવું છું, જરાક બી ટેન્શન નહીં લેતા, બરાબર છે? મજા આવશે. શીખીશું તો બરાબર જ શીખીશું. સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ આવશે. નેક્સ્ટ. સૂચનાનો ભાવ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ નો ઉપયોગ થશે. આ પણ સમજાવું છું ક્યારે બે આવે તે. નેક્સ્ટ. સલાહ, સૂચન આવી ગયું, બરોબર છે? સૂચન આવી ગયું. કોઈ જ ભાવ ન હોય, કોઈ જ ભાવ ન હોય ત્યારે શું આવશે? એકનું એક જ. આસ્ક્ડ અથવા ટોલ્ડ. યાદ રાખજો. થોડીક ડિસ્કસ કરી લઈએ. બહુ જ સરસ ટોપિક છે. જ્યારે તમારી પાસે હુકમનો ભાવ આવે ને, હુકમ, તો ત્યારે જનરલી હુકમ ભાવ આવે કે કોઈક પ્રકારની સત્તા દર્શાવતું હોય. માલિક નોકરને, શિક્ષક વિદ્યાર્થીને, માતા પિતા એના બાળકોને, આવું કંઈક પણ જ્યારે સત્તા આવે ને તો જ હુકમ અપાય. આવું કોઈ દિવસ નહીં થાય કે પેલો નોકર, બરોબર છે, માલિકને કે એ તારા બૂટ સાફ નહીં કરું, એવું આવે? ના આવે. બસ તે વસ્તુ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણી પાસે હુકમ એટલે વન ટાઈપ ઓફ, અહીંયા શું દર્શાવતી હશે? સત્તા. યાદ રાખજો. એમ ઓથોરિટી બતાવે એમ થોડુંક કોઈ કરતા ચડિયાતું છે ને. ત્યારે વિનંતીના ભાવમાં એક શબ્દ હશે બેઠો જ ને, એના પરથી જ ખબર પડી જાય કે આમાં વિનંતી જ લખીશું ને. જાદુઈ શબ્દ કયો છે? પ્લીઝ. એ જ રીતે સલાહ. સલાહ એટલે કે તમારી પાસે જ્યારે એ કોઈક એક્શન કહે અને તમને એમાં ફાયદો અથવા નુકસાન આવું આવે ત્યારે જ એડવાઇસ આવે. જસ્ટ લાઈક બહુ વધારે ખાતો નહીં, આ એક સલાહ છે. હવે નહીં ખાવ વધારે તો શું થાય? પેટ સારું રહે. અથવા બહુ ખાવ તો માંદા પડી જાઓ, ફાયદો નુકસાન છે. મહેનત કરો, સખત મહેનત કરો તો મહેનત કરવાથી શું ફાયદો થાય? તમારા માર્ક આવે, પાસ થઈ જાઓ. ને તમે મહેનત નહીં કરો તો નાપાસ થાવ, ફાયદો નુકસાન. આવું દર્શાવવામાં આવે ને ત્યારે આ રીતનો સલાહનો ઉપયોગ થાય. સૂચન જસ્ટ સામાન્ય રીતે કહી દેવામાં આવે. સામાન્ય ભાવ, આવતીકાલે મારી નોટ લેતા આવજો. બસ પતી ગયું. સામાન્ય એકદમ નોર્મલ ટોન ચાલતો હોય ને ત્યારે શેનો ઉપયોગ કરીશું? સૂચન. સૂચનાનો ભાવ જ્યારે સર્વસામાન્ય એટલે ખબર પડે, જસ્ટ લાઈક નોટિસ બોર્ડ પર કોઈ વસ્તુ લખી દેવામાં આવે ને, નોટિસ બોર્ડ પર, તો ત્યારે શેનો ઉપયોગ થાય કે ભાઈ આવતીકાલે શાળામાં રજા છે. તો સૂચના છે ને બધા માટે હોય, સૂચન છે ને જનરલી વ્યક્તિગત માટે હોય. એટલે સૂચન કરો ને તો મોટે ભાગે એવું કહી શકાય કે વ્યક્તિગત ધોરણ પર આપી શકાય, જ્યારે સૂચના સામૂહિક હોય છે
આખા વર્ગને આપવામાં આવતી હોય છે. મારા માટે બ્લેક જ મેઇન છે, બ્લેક જ મેઇન છે. ને કોઈ જ ના ભાવે તો આપણને ખબર જ છે. હા, અહીંયા બહુ સરસ છે. વાક્ય હકાર હતું ત્યારે આપણે સંયોજક તરીકે શેનો ઉપયોગ કરતા હતા? ધેટ. પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ કાં તો વેધર, જો ટુ બી આવતું હતું તો WH માં WH પોતે. તે રીતે અહીંયા સંયોજક તરીકે તમારે શેનો ઉપયોગ કરવાનો થાય? ટુ આવે ને એટલે 2 ભાગ પાડીશું. કેટલા ભાગ પાડીશું? 2. એટલે કે તમારી પાસે જે આપેલું વાક્ય છે એ જો હકાર હોય ને તો એનો મિનિંગ કંઈક અલગ જશે, જો નકાર હોય ને તો એનો મિનિંગ અલગ જશે. એટલે કે શરૂઆત વિથ, બરાબર છે. જો વાક્યમાં આજ્ઞાર્થ વાક્ય હોય ને વાક્ય હકાર હોય તો મારો જવાબ આવશે ટુ તો આવે જ, પ્લસ સાથે ક્રિયાપદનું કેવું રૂપ મુકાય છે? મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખજો. વાક્ય નકાર હોય તો કશો ફરક નહીં પડે, ખાલી એક જ વસ્તુ નવું આવે, નોટ આવે, પ્લસ આવે, ટુ આવે, પ્લસ આવે, અને છેલ્લે ક્રિયાપદનું કેવું રૂપ મુકાય તમારી પાસે? મૂળ રૂપ. સમજ પડી? બસ આટલું જ છે. હવે હું તમને એમ કહું કે ટુ પછી બંને જગ્યાએ ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો કોઈ ચાન્સ ખરો તમારી પાસે કે આમાં કાળમાં ફેરફાર થાય? ના ભાઈ, નહીં થાય. કાળમાં ફેરફાર થતો નથી. આ યાદ રાખજો. હવે કયા નહીં થયા? 1 થી 7 નિયમમાં મોડલ ઓક્ઝિલરી સુધી નહીં થયા, પણ સમય સૂચક શબ્દમાં તો પાછો ફેરફાર થાય છે. આ વસ્તુ તો જૈસી થી વૈસી રહેગી, એસા આએગા હી. અને સર્વનામમાં ફેરફાર થાય છે. બસ આટલા સિમ્પલ નિયમ છે, યાદ રાખજો. એકવાર એવું લાગે પુશ કરીને લખી લો, લખાઈ જાય તો થોડું પાછું મોડે કરી નાખો અને પછી આગળ વધીએ. ખ્યાલ આવશે? બહુ જ ફાઇન છે. હું સાઈડ પર ખસી તો પુશ કરીને તમે લખી લેજો, બરાબર છે? ઓકે, નેક્સ્ટ થઈ ગયું હશે. ચાલ આગળ. તો હવે સર આમાં આવે કઈ રીતે? યસ, આ રીતે અહીંથી ઓળખાશે. જો ગેટ ક્રિયાપદ છે, ગેટ આઉટ, ચલ બહાર નીકળ. એક પ્રકારનો જો ભાવ બી ખબર પડી આમાં તો, બહાર નીકળ એટલે હુકમનો ભાવ છે. જ્યારે આવી રીતના આવે ને તો મારા જવાબની શરૂઆત. ચાલો, કોણ આવશે? ધ માસ્ટર. જોયું? માલિક આવ્યો, માલિક. સેડ ટુ સર્વન્ટ, ગેટ આઉટ, બહાર નીકળ. એક પ્રકારનો હુકમ આવ્યો. હુકમ આવે એટલે સેડ ટુ ના બદલે શું આવશે? ઓર્ડર. કોણ છે? સર્વન્ટ. સંયોજક તરીકે શું આવશે? ટુ ગેટ આઉટ. ધેટ્સ ઇટ. બસ આટલું જ સિમ્પલ છે. ખ્યાલ હશે? ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ. મુકેશ સેડ ટુ રવિ, પ્લીઝ. જોયું? જાદુઈ શબ્દ આવ્યો, પ્લીઝ. પ્લીઝમાં શું આવશે? બરાબર છે, તમારે રિક્વેસ્ટ. બહુ જ ફાઇન. ને એમ ખબર બી પડી જાય. જો ને પ્લીઝ કાઢી નાખો તો ગીવ ક્રિયાપદથી શરૂઆત થઈ ને. હા, થોડા સર્વનામની છે, આપણે ચેન્જીસ કરીશું. ચાલો, મુકેશનું મુકેશ. સેડ ટુ ના બદલે પ્લીઝ છે, મને એટલું ઓળખતા આવડે. શું આવશે? રિક્વેસ્ટેડ. કોને રિક્વેસ્ટ કરેલ છે? રવિ. સો વાક્ય હકાર છે, સંયોજક તરીકે શું આવશે? ટુ. ક્રિયાપદનું મૂળ રૂપ, કાર્ડમાં કોઈ ફેરફાર થતો નથી. પ્લીઝ કાઢી નાખો ને. કેમ? અંદર રિક્વેસ્ટેડ આવ્યું ને એટલે. એક સરખા બે શબ્દો એક્ઝિસ્ટ કરતા નથી. ગીવ. મી એટલે કોને? મી એટલે કોને? મુકેશને. આપણે કહીશું તેને. ટુ ગીવ તેને. તેને માટે હિમની જગ્યા, હિઝની જગ્યા શું આવશે? હિમ. કોની બુક? તેની બુક. તેની એટલે કોની બુક? રવિની બુક. એટલે કે ગીવ હિમ હિઝ બુક. અને છેલ્લે ફૂલ સ્ટોપ. ખ્યાલ આવ્યો? ઓકે, બહુ જ સરસ હતું. નેક્સ્ટ. ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ બી રેગ્યુલર. જસ્ટ કહી દીધું, નિયમિત રહો. એકચ્યુઅલી ફાયદો નુકસાન બી છે, એડવાઇસ બી છે અને સૂચન બી છે. આપણે કેવું તે થાય. નિયમિત રહેવાના ઘણા ફાયદા છે આપણને, 100%. બરાબર છે? તો ધ ટીચર સેડ ટુ ના બદલે શું આવશે? બોલો, તમે કેવું? સૂચન હોય તો સજેસ્ટેડ ને આપણે બી રેગ્યુલર. એકચ્યુઅલી એમ તો સૂચન જ કરેલું કે આપણે સજેસ્ટેડ જ રાખીએ. સલાહ કે અલગ લાગી લઈશું. સજેસ્ટેડ કોને? ધ સ્ટુડન્ટ્સ. બધાને સૂચન આપ્યું. શું? ભાઈ, સામૂહિક છે, બરાબર છે, નિયમિત રહેજો, બરાબર છે, એ રીતે. યસ, સજેસ્ટેડ. ઇન્સ્ટ્રક્ટેડ બી ચાલી શકે, બરાબર છે. ટુ સંયોજક તરીકે ટુ. બી રેગ્યુલરનું રેગ્યુલર. ને છેલ્લે ફૂલ સ્ટોપ. કંઈ જ નવું નથી. ઓકે, નેક્સ્ટ. ધ ફોક્સ સેડ ટુ ધ ક્રો, પ્લીઝ સિંગ અ સોંગ ફોર મી. પ્લીઝ છે, રિક્વેસ્ટેડ છે, પણ એક વસ્તુ નવી છે અહીંયા, બહુ જ સરસ છે, ધ્યાન આપજો. ચાલો, ફોક્સનું ફોક્સ. સેડ ટુ ના બદલે શું આવશે? પ્લીઝ નીકળી જાય એટલે રિક્વેસ્ટેડ. ધ ક્રો શું? ટુ. પ્લીઝ નીકળી ગયું. સિંગનું સિંગ.
અ સોંગ ફોર. કોના માટે? કોના માટે? તેના માટે, બરાબર છે. તેના માટે એટલે કોના માટે? ક્રો માટે, એટલે શું આવશે? ફોર ઇટ. ખ્યાલ હશે? બહુ જ સહેલું. આગળ. The father said to me, don't eat too much. નકાર આવ્યું? સલાહ છે, બહુ વધારે ખાતો નહીં, પેટ ફાટી જશે, બરાબર? એ રીતે શરૂઆત વિથ ડુ અને નોટ કાઢ નાખે તો ઈટ એ ક્રિયાપદ થયું ને. વાક્યની જવાબની શરૂઆત છે ને થઈ ક્રિયાપદથી. આજ્ઞાર્થ વાક્ય. ધ ફાધર સેડ ટુ ના બદલે, બરાબર છે, આ સલાહ એવી આજ્ઞાર્થ વાક્ય છે એટલે શું આવશે? એડવાઇઝડ મી નોટ ટુ ઇટ. આ ડુ છે ને ક્રિયાપદમાં ઉમેરાઈ ગયું અને સંયોજક તરીકે શું આવતું હતું? નકાર હતું તો નોટ ટુ. ઇટનું ઇટ, ટી ડબલ ટુ, મચનું મચ અને છેલ્લે ફૂલ સ્ટોપ. બસ આટલું જ છે. The doctor said to patient, don't take much sugar. વધારે ખાંડ ખાતો નહીં, બરાબર છે. આટલું જ છે. શરૂઆત વિથ સલાહ છે ને આપણી પાછી, તો ડોક્ટરનું ડોક્ટર જે એકલી સલાહો જાય છે બધી, પણ નકાર છે. સેડ ટુ ના બદલે નકાર છે ને એડવાઇઝડ, સલાહ આપી. પેશન્ટ શું સલાહ આપી? નોટ ટુ, વાક્ય નકાર છે એટલે કે નોટ ટુ ક્રિયાપદનું મૂળ રૂપ શું છે? ટેક મચ, સુગરનું શુગર, ખાંડ વધારે ખાતો નહીં. ખ્યાલ આવશે? ઓકે, નેક્સ્ટ. માય ટીચર ઓફ ઇંગ્લિશ સેડ ટુ ધર્મા, ઇમ્પ્રુવ યોર હેન્ડ રાઇટિંગ. તારી હેન્ડ રાઇટિંગ સુધાર. ખાલી સૂચન છે, આમાં ફાયદો નુકસાન નહીં મળે. હા, એમ થઈ શકે, પણ આપણે જસ્ટ સર્વસામાન્ય જઈએ. ચાલો, તો શું આવશે? માય ટીચર ઓફ ઇંગ્લિશ સેડ ટુ ના બદલે, બરાબર છે, સજેશન આપીએ, બરાબર છે, સૂચન આપીએ. ઇન્સ્ટ્રક્ટેડ બી લખી શકાય, એમાં કોઈ માર્ક નહીં કપાય, બરાબર છે. મેજોરિટી આપણે તો સિલેક્ટ જ કરવાનો હશે ને તમને આટલું બધું ભારે ના પૂછાય હવે, બરાબર છે, પણ છતાં આપણે શીખેલા હોય તો કામ તો લાગે ને, એટલા માટે. ધર્મ ટુ ડાયરેક્ટ જ ઇમ્પ્રુવ. કોની હેન્ડ રાઇટિંગ છે? યોર એટલે ધર્મની. આપણે કહીશું હિઝ. હિઝ થાય ને, હિઝ હેન્ડ રાઇટિંગનું હેન્ડ રાઇટિંગ. ઓકે, નેક્સ્ટ. અવર ટીચર સેડ ટુ ધ બોયઝ, ઓપન યોર નોટબુક. જસ્ટ ખાલી કહી દીધું, ભાઈ નોટ ખોલો, બરાબર છે. હા, એકચ્યુઅલી આમાં હુકમ બી થઈ શકે, આપણે ઓર્ડર રાખીએ, બરાબર છે, અથવા સૂચન સજેશન બી ચાલે. અવર ટીચર, ટીચર જનરલી સ્ટુડન્ટને ઓર્ડર જ કરે ને, મેજોરિટી સૂચન બી કરતા હોય, પણ આપણે ઓર્ડર રાખીએ છીએ. ખ્યાલ આવશે? સેડ ટુ ના બદલે ઓર્ડર. ધ બોયઝનું ધ બોયઝ, સંયોજક તરીકે ટુ ઓપન યોર, કોની બોયઝની, છોકરાઓ માટે શું આવશે? તેઓ માટે શું આવશે? ધેર. કોણ સા વાલા ધેર? THEIR. નોટબુકનું નોટબુક. ખ્યાલ આવશે? ઓકે, આગળ. બહુ જ ભારે વાક્ય એવું. ધ કેપ્ટન સેડ ટુ ધ સોલ્જર halt. halt એટલે શું? ખબર કે પેલી આર્મી હોય ને, કૂચ કરતી હોય ને, કૂચ, તો એમાં અચાનક જ એ લોકોને છે ઊભા રહેવા માટે કહેવામાં આવે કે ભાઈ halt. halt એટલે કે ત્યાં અચાનક કોઈ ક્રિયા અટકાવી. આજ્ઞાર્થ આવે, આજ્ઞાર્થ તો ખરું, પણ આમાં હુકમ આવે. તો જવાબની શરૂઆત ધ કેપ્ટન સેડ ટુ ના બદલે, ચાલો મેં તમને હમણાં જ કીધું, હુકમ આવ્યો, હુકમ. ઓર્ડર્ડ હિઝ સોલ્જર. જોજો બહુ વાક્ય નાનું જ છે, કશું નથી કરવાનું. ટુ halt. પતી ગયું, ધેટ્સ ઇટ, નથિંગ. કંઈ જ નવું નથી, પણ હોલ્ટનો મિનિંગ તો ખબર હોવી જોઈએ ને આપણી પાસે. ઓકે, નેક્સ્ટ. યસ. ધ બેગર સેડ ટુ ધ પાસર્સ બાય, પ્લીઝ ગીવ મી $1 ઇન ધ નેમ ઓફ ગોડ. ભગવાનના નામ પર મને $1 આપી દે. તો આપી દે, ક્યાં આપણને વાંધો જ છે? ડોલર માંગ્યા છે ભાઈ. ઓકે, ધ બેગરનું બેગર. હવે આમાં બેગર પાસર્સ બાય પાસે વિનંતી કરે ને, એટલે એક પ્રકારની રિક્વેસ્ટ થઈ ગઈ ને, એમ પણ પ્લીઝ તો આપેલો જ છે ને. રિક્વેસ્ટેડ. કોણ? પાસર્સ બાય ટુ ગીવ મી, એટલે કોને? ભિખારીને. આપણે કહીશું તેને માટે ટુ ગીવ હિમ. શું આપવાની વાત છે? $1 in the name of God. That's it. બહુ જ સહેલું છે, કશું નથી કરવાનું, બરાબર છે. તમે ખાલી આને 1-2 વાર જોશો ને એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો આ આજ્ઞાર્થ વાક્ય હતું. એક ટૂંકમાં ઓવરવ્યૂ આપવું હોય તો જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય એને આજ્ઞાર્થ કહેવાય. સત્તા હોય ત્યારે ઓર્ડર આવે,
પ્લીઝ હોય ત્યારે રિક્વેસ્ટેડ આવે, ખાલી કીધેલું હોય તો સૂચન આવશે, બધાને કીધેલું હોય સર્વસામાન્ય તો સૂચન આવશે, ફાયદો કે નુકસાન હોય તો સલાહ આવશે, ને કંઈ જ ના હોય તો આસ્ક કે ટોલ. સંયોજક તરીકે ટુ આવે, હવા કે હકાર હોય તો ટુ પ્લસ ક્રિયાપદનું મોડું, નકાર હોય તો નોટ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મોડું, કાળમાં ફેરફાર નહીં થાય, સર્વનામમાં ફેરફાર થાય અને સમયસૂચક શબ્દોમાં ફેરફાર થાય છે. આઈ હોપ તમને ખબર પડી હશે. મેઇન છે ને નિયમ મોડે કરવા છે. બાકી હું 1000 લખું ને તો પણ એ તાનું તાન જ રહે, પણ તમને નિયમ જ નહીં ખબર હોય તો મેળ ના પડે. એટલે નિયમ મોડે કરો, ફંડામેન્ટલ સ્ટ્રોંગ કરો, પછી તો બહુ મસ્ત પ્રેક્ટિસ કરીશું. તમે જ કહેશો સર વધુ જ આવડે. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં.